ભાવનગર શહેરના સ્વિગી કંપનીના કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતરી ગયા હતા। જ્યારે કર્મચારીએ એક ગ્રુપમાં મેસેજ મૂકતા સ્વિગી કંપનીના મેનેજર દ્વારા અપશબ્દો બોલતા તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી આવ્યા હતા। ભાવનગર શહેરમાં સ્વિગી કંપની સાથે સંકળાયેલા ડિલિવરી પાર્ટનરો પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ કંપનીના કાર્યરત મોહિતભાઈ સહિત અનેક ડિલિવરી પાર્ટનરો ભાડા વધારા સહિતના મુદ્દાઓને લઈને લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા। આ દરમિયાન મોહિતભાઈએ ભાડા વધારાની માંગને લઈને એક ગ્રુપમાં સંદેશ મૂક્યો હતો। આ મુદ્દે કંપનીના મેનેજર દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હોવાનો આક્ષેપ ડિલિવરી પાર્ટનરોએ કર્યો હતો। આક્ષેપોથી નારાજ થયેલા સ્વિગીના અનેક ડિલિવરી પાર્ટનરો હડતાલ પર ઉતરી આવ્યા હતા અને પોતાની માંગણીઓ સ્વીકારવામાં આવે તેવી માંગ કરી હતી। મારું નામ અયુબ કુરેશી છે। એ બનાવમાં એવું છે કે અત્યારે આપણે મોંઘવારીને લીધે પેટ્રોલના ભાવ એટલે આસમાને પહોંચે છે અને વધી ગયા છે અને અમારી કંપનીને ઇન્સેન્ટિવ મળ્યું જે રેટ કાર્ડ જૂનું હતું ને એમાં અત્યારે એ લોકોએ ફેરફાર કરીને અમારા ઓર્ડર વધારે કરવા પડે અને પેટ્રોલ અમારું વધવું પડે એના માટે અમે અત્યારે સ્ટ્રાઇક કરવી છે અને કંપની પાસે અમારી ડિમાન્ડ એમ જ છે કે ભાઈ અત્યારે તમે રાઇડરને આટલી મોંઘવારીમાં લીધે રાઇડરની રાઇડિંગ ઓછું કરો અને રાઇડરને બિચારાને બધા મોંઘવારી પ્રમાણે કામ થાય એ પ્રમાણે તમે રહો। એટલે બસ એટલી વિનંતી છે કે ઉપર સુધી આ વાત પહોંચશે। મેનેજરનો કેવી છે તો એ લોકો અમે લોકો સપોર્ટ નથી કરતા। અમારે શું કહેવામાં આવે છે તમને રજૂઆત? એટલે રજૂઆતમાં અમે એવું કેવી છે કે ભાઈ અત્યારે મિનિમમ અત્યારે ઓર્ડર ફ્લો છે નહીં એના લીધે અત્યારે મિનિમમ રાઇડર રાખે અને બધા રાઇડરને કામ થાય ને એવું કરે અને જે અત્યારે જે નવું લોકોએ રેટ કાર્ડ આપ્યું છે ને એ પાછું ખેંચે બસ એટલી અમારી માંગ છે। ઓકે, મારું નામ મોહિત છે। હું સ્વિગી કંપનીમાં કામ કરું છું। અમે સ્વિગી કંપની અને લડત લડીએ છીએ। મેં વોટ્સઅપમાં મેસેજ નાખ્યો। નીરજ નામનો મેનેજર છે એટલે પર્સનલી છે ને મને મા બેન પર ગાડીઓ આપી છે, અમને શબ્દ બોલ્યા છે। નીરજ નામનું છે, નીરજ કુકલાણી નામ છે, એ મેનેજર છે સ્વિગી રાઇડરનું નામ। અત્યારે તમે શું બધા ઊભા છો? એના લડતમાંથી રેડ કાર્ડ માટે ઊભા છીએ। વધારી રાખ્યું છે રેડ કાર્ડ। અમે કંપની માટે લડીએ છીએ, અમને શબ્દ બોલ્યા છે એ ભાઈએ।